નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિલેશ ચોટાળા, સુરત ઇન્ડિયા બ્રાન્ચથી, અને આપણી સાથે છે કેનેડાથી નરેશ કટારિયા, આરસીઆઈસી, જે એડમન્ટનથી છે. તો દર્શક મિત્રો, કેનેડામાં જે ઘણા બધા સ્ટુડન્ટો રહે છે, એમની જે વર્ક પરમિટ છે એ એક્સપાયર થવાની છે. તો જે કેનેડામાં રહેતા મિત્રો છે એ વિચારી રહ્યા છે કે તો એમના માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે. તો ચોક્કસથી દર્શક મિત્રો, આ વિડીયોથી આપણે દર્શક મિત્રો જણાવશું કે એમના માટે કયા કયા ઓપ્શન અવેલેબલ હોય છે. તો નરેશભાઈ, આપણે આજે વાત કરવાના છીએ જે પીજીડબ્લ્યુપી જે મોટી સંખ્યામાં એક્સપાયર થવા જઈ રહી છે, તો રેડી છો એના માટે વાત કરવા માટે નરેશભાઈ? નમસ્કાર દર્શક મિત્રો. હા નિલેશભાઈ, ચોક્કસ આપણે વાત કરીશું આજે પીજીડબ્લ્યુપી કે જે એક્સપાયર થઈ રહી છે આ વર્ષ 2025 અને આવતા વર્ષ 2026માં લાખોની સંખ્યામાં વર્ક પરમિટ એક્સપાયર થવાની છે નિલેશભાઈ. અને ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્વેશ્ચન રહેતા હોય છે કે હવે શું. તો આપણે જે જનરલ કોમન ક્વેશ્ચન છે એમને આપણે કવર કરવાની કોશિશ કરીશું આજના વિડીયોના માધ્યમ દ્વારા. તો નરેશભાઈ, જે પીજીડબ્લ્યુપી એક્સપાયર થવાની હોય છે, તો એનો સમયગાળો કેટલો હોય છે અને કેટલો ટાઈમ મળતો હોય છે, એના વિશે થોડી માહિતી આપજો નરેશભાઈ. હા નિલેશભાઈ, તો આપણે મોસ્ટલી તમે જોઈશો ને તો કેનેડામાં આવનાર વિદ્યાર્થીઓ 1 વર્ષનો કોર્સ લઈને આવતા હોય છે, અથવા તો 2 વર્ષનો, અથવા તો 3 years ઓર લોંગર. એમનો રેશિયો ઓછો હોય છે. તો જે 1 વર્ષનો સ્ટડી લઈને આવેલા છે એમની પાસે 1 જ વર્ષની વર્ક પરમિટ રહેતી હોય છે. 2 yearsનો કોર્સ લઈને જે આવેલા છે કેનેડામાં એમની પાસે 2 અથવા તો 3 years સુધીની વર્ક પરમિટ રહેતી હોય છે. અને જે 3 yearનું સ્ટડી કરે છે એમની પાસે પણ 3 yearની પીજીડબ્લ્યુપી વર્ક પરમિટ રહેતી હોય છે. એટલે મેક્સિમમ તમે જોશો તો 3 years સુધીની પીજીડબ્લ્યુપી દરેક વિદ્યાર્થીઓ ધરાવતા હોય છે. તો તમે જનરલી કોઈ પણની પીજીડબ્લ્યુપી ચેક કરો તો 1 થી 3 વર્ષ સુધીની સમયગાળાની મર્યાદા જોવા મળતી હોય છે. અને હવે સમય અત્યારે એવો છે કે વિદ્યાર્થીઓ એવા સ્ટેજ ઉપર આવી ગયા છે કે હવે લાસ્ટ યર કોઈના 6 month બાકી રહ્યા છે, કોઈના 12 month બાકી રહ્યા છે, અને કોઈના વિધિન 6 month વર્ક પરમિટ એક્સપાયર થવાની છે. અને આમ જોઈએ તો હજુ ઘણા વિદ્યાર્થીઓ પાસે વિકલ્પ નથી કે હવે શું, આગળ શું, હવે શું એ ક્લિયર નથી. તો નરેશભાઈ, એમને કેટલા મહિના પહેલા એ પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવી પડે? જે કઈ એમના આગળ ઓપ્શન હોય ફ્યુચર માટે, વર્ક પરમિટ હોય કે પીઆર ના ઓપ્શન હોય કે કોઈ બી ઓપ્શન હોય, તો એને જે વર્ક પરમિટ એક્સપાયર થવાની હોય તો કેટલા સમયગાળા પહેલા એમને પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવાની હોતી હોય છે? હવે જે લોકો પીજીડબ્લ્યુપી ઉપર ઓલરેડી છે તો એક વર્કર સ્ટેટસ ઉપર છે. એમનું સ્ટેટસ એઝ ઓફ નાઉ ઇટ્સ વર્કર, બરાબર છે. તો એક તો મોટા ભાગના વિદ્યાર્થીઓનું એ જ કન્સર્ન હોય છે કે અમારું સ્ટેટસ છે એક્સટેન્ડ થઈ જાય, કેમ કે ઓબ્વિયસલી પીઆરનો કોઈ વિકલ્પ નથી મળ્યો, એટલા માટે જ હજુ તે આર સ્ટીલ અંડર વર્કર સ્ટેટસ. તો હવે વર્કર સ્ટેટસ એક્સટેન્ડ કરવાની જ પ્રિપરેશન અને વાતો ચાલતી રહેતી હોય છે. તો હવે પીજીડબ્લ્યુપી જ્યારે એક્સપાયર થાય છે, ફોર એક્ઝામ્પલ આ માર્ચ મંથ ચાલે છે અને લેટ્સ સે કોઈની એપ્રિલ એન્ડમાં વર્ક પરમિટ એક્સપાયર થાય છે, તો એમને એટલીસ્ટ વિધિન લાસ્ટ 30 days બાકી રહેલા હોય નિલેશભાઈ, એટલે કે 1 month એટલીસ્ટ બાકી રહેલો હોય, એના પહેલા એક્સટેન્શન માટે રિક્વેસ્ટ કરી દેવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે. એટલે આઈ હોપ કે એ તમારો ક્વેશ્ચન હતો ને કે કેટલા સમય પહેલા એક્સટેન્શન રિક્વેસ્ટ કરી દેવું જોઈએ. હા, ઓકે નરેશભાઈ, જે હાલમાં પીજીડબ્લ્યુપી જે કઈ સ્ટુડન્ટ હોય એ લોકો કામ કરી રહ્યા હોય, એક બહુ મોટો ક્વેશ્ચન છે કે નેક્સ્ટ હવે શું, નેક્સ્ટ કઈ પ્રોસેસ કરવાની છે. તો એના માટે કયા કયા બેસ્ટ પોસિબલ ઓપ્શન છે કે જેનાથી એ લોકો નવું કામ શોધી શકે, પીઆર માટે એપ્લિકેશન કરી શકે અને કેનેડામાં એમનું ફ્યુચર બનાવી શકે, અને લીગલી કેનેડામાં કઈ રીતે રહી શકે, એના વિશે જરા તમે માહિતી આપજો, જેનાથી જે મોટો ક્વેશ્ચન છે હાલનો એ સોલ્વ થઈ જાય નરેશભાઈ. ઓકે, યસ. તો આપણે વાત કરીએ કે બધા ઓપ્શન્સ તો આપણે કવર ના કરી શકીએ, બહુ બધા ઓપ્શન હોય છે, બટ આપણે જનરલ મેજર જે ઓપ્શન હોય લાગુ પડતા હોય એના વિશે વાત કરો. ચોક્કસ દર્શક મિત્રોને 100% હેલ્પ થાય એનાથી. ઓકે, તો આપણે 4 થી 5 ઓપ્શન ડિસ્કસ કરી શકાય કે જે મોટા મોટા ઓપ્શન હોય છે અને મોટાભાગના સ્ટુડન્ટને લાગુ પડી શકતા હોય છે. તો આપણે નંબર 1 ઓપ્શન વાત કરીએ તો લેટ્સ સે કે બ્રિજિંગ વર્ક પરમિટ કહેવાય એમને. તો બ્રિજિંગ વર્ક પરમિટ શું છે અને કોને લાગુ પડે છે?
તો ઓપ્શન નંબર 1 બ્રિજિંગ વર્ક પરમિટ વાત કરીએ તો બ્રિજિંગ વર્ક પરમિટ એવા લોકો માટે છે કે જેમની PR ની એપ્લિકેશન સબમિટ થઈ ચૂકી છે IRCC જોડે, બરાબર છે. PR ની એપ્લિકેશન સબમિટ થયા પછી તમારી પાસે જો એપ્લિકેશન નંબર આવી ગયો છે તો તમે બ્રિજિંગ વર્ક પરમિટ રિક્વેસ્ટ કરી શકતા હોય છો, બરાબર છે. બટ ધ્યાન રાખવા જેવું એ જ કે PR ની એપ્લિકેશન સબમિટ થઈ ગયેલી હોવી જરૂરી છે. એક્સપ્રેસ એન્ટ્રીની જે તમે PR પ્રોફાઇલ ક્રિએટ કરો છો એમને ફાઇલ સબમિટ થઈ ગઈ છે એવું નથી કહેવામાં આવતું, બરાબર છે. એ ખાલી તમે પ્રોફાઇલ ક્રિએટ કરી છે. બટ આ બ્રિજિંગ વર્ક પરમિટ તમે તો જ કરી શકો કે જો તમારી એકચ્યુઅલ PR નું ઇન્વિટેશન આવી ગયા પછી ફાઇલ જો સબમિટ થઈ ગયેલી છે તો તમને બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ અપ્લાય થઈ શકતી હોય છે અને વર્ક પરમિટ મળી શકતી હોય છે. આ એક ઓપ્શન. નંબર 2 વાત કરી શકાય સ્પાઉઝલ ઓપન વર્ક પરમિટ. સ્પાઉઝલ ઓપન વર્ક પરમિટ કોને લાગુ પડે છે? સ્પાઉસ એટલે કે તમારે કોઈના હસબન્ડ કે વાઇફ હોવું જરૂરી છે. હવે કોઈના હસબન્ડ કે વાઇફ એટલે કે શું કે જે કેનેડામાં જેમની પાસે લાંબા સમયગાળાની વર્ક પરમિટ અવેલેબલ હોય, અથવા તો કેનેડાના PR હોય, અથવા તો કેનેડાના સિટીઝન હોય. આ 3 સ્ટેટસમાંથી જો તમે કોઈના હસબન્ડ કે વાઇફ બનો છો તો તમે નંબર 2 ઓપ્શન એટલે કે સ્પાઉઝલ વર્ક પરમિટ એપ્લિકેબલ થઈ શકે છે. ઠીક છે. અને નંબર 1 ઓપ્શનમાં પણ તમે ફોલ નથી થતા, નંબર 2માં પણ ફોલ નથી થતા, તો પછી મોટું જોઈએ તો નંબર 3 ઓપ્શન કે જે મોટાભાગના લોકોને ખ્યાલ છે LMIA બેઝડ વર્ક પરમિટ, બરાબર છે. હવે એમાં તમે જ્યાં પણ કામ કરો છો જે તે પણ એમ્પ્લોયર જોડે, બરાબર છે, એ એમ્પ્લોયર જો તમને સપોર્ટિવ નેચરના એમ્પ્લોયર હોય તો તમે એમને રિક્વેસ્ટ કરી શકો છો કે જો એ તમને LMI આપવા માટે રેડી થઈ શકતા હોય તો તમે જે તે પોઝિશનના વિથ લીગલ પ્રોસેસ ફોલો કરીને તમે LMI અપ્રૂવ કરાવી શકો છો અને LMI તમારા નામનું આવી ગયા પછી તમે એમના બેઝડ ઉપર વર્ક પરમિટ રિક્વેસ્ટ કરી શકો છો. ધ્યાનમાં રાખવા જેવું એ છે કે LMI ના જે રિસન્ટ રેગ્યુલેશન છે બધા છે એ બહુ ઘણા ખરા ચેન્જ થઈ ગયા છે. તો મેક શ્યોર કે અમુક ઓક્યુપેશન, અમુક કેટેગરીઝના LMI જો તમે અપ્લાય કરો છો તો તમને એક જ યરની વર્ક પરમિટ એક્સટેન્શન મળી શકે છે અને અમુક વેજીસ અને અમુક સર્ટેન અલગ રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડતા હોય તો જ 2 યર્સની વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ શકે છે. એટલે અત્યારે જો તમે LMI ની વાત કરો છો, LMI એક્સટેન્શન વાળા ઓપ્શન 3 ઉપર જો તમે વધારે ડિટેલમાં ફાઇન્ડ કરો છો તો તમારા આ ક્વેશ્ચનના આન્સર મળવા ખૂબ જ જરૂરી છે કે જો મારા એમ્પ્લોયર સપોર્ટિવ તો છે અને મને હેલ્પ કરવાના પણ છે તો તમને આ વસ્તુ ક્લેરિટી હોવી જરૂરી છે કે તમે LMI ની વર્ક પરમિટ આવશે તો ખરી, માટે 1 વર્ષની આવશે કે 2 વર્ષની આવશે. LMI ખાલી વાત કરવાથી વાત પૂરી થતી નથી. તો આ ઇન ડેપ્થ ક્લેરિટી લેવી ખૂબ જ જરૂરી છે કે જેનાથી તમે આગળનું ફ્યુચર પ્લાન કરી શકો. બાકી તો શું થવાનું છે, જે પ્રમાણે તમારી 2 to 3 યર્સની વર્ક પરમિટ એક્સપાયર થવાના આવી છે એ પ્રમાણે તમને 1 વર્ષ વધારે ટાઈમ મળશે. બટ એમનો જો કોઈ ઇફેક્ટિવ ઓપ્શન જે તમને PR તરફ નહીં લઈ જઈ શકતો હોય તો પછી એ 1 વર્ષનો પણ બહુ મહત્વ રહેતું નથી. ખાસ ધ્યાનમાં લેશો. 1, 2, 3 આ 3 ઓપ્શન આપણે મોટા ઓપ્શનની વાત કરી. એમાંથી કોઈ નિલેશભાઈ કોઈ ક્વેશ્ચન કઈ આવતો હોય તો? હવે કદાચ કોઈને ફરીથી સ્ટડી કરવું હોય તો એ કોઈ ઓપ્શન ખરો નરેશભાઈ? હા, એ પણ આપણે નેક્સ્ટ ઓપ્શન વાત કરીએ તો હવે સ્ટડી કરવા જાય છે નિલેશભાઈ તો ધ્યાનમાં રાખવા જેવું એ કે એમની વર્ક પરમિટ એક્સટેન્ડ નથી થતી. એક જ ટાઈમ મળે છે વર્ક પરમિટ. PGWP ઇઝ ઓનલી વન્સ ઇન અ લાઈફ ટાઈમ. એક વખત તમે PGWP ઉપર આવી ગયા છો તો તમે સ્ટડી કરી શકો છો, એમનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ તમને ફરીથી વર્ક પરમિટ નહીં મળી શકે. તો આના ઉપરથી તમને જો આ ક્લેરિટી હશે તો તમારું કદાચ ડિસિઝન પણ અલગ ચેન્જ થઈ શકતું હોય છે. તો જો તમે અમુક ડ્યુરેશન કરતાં વધારે સ્ટડી કરો છો તો તમારે નવી સ્ટડી પરમિટ પણ રિક્વેસ્ટ કરવી પડતી હોય છે. અને તમે કોઈ 6 મંથ ઓર લેસર ડ્યુરેશનનો કોર્સ કરો છો તો તમારું વિધાઉટ સ્ટડી પરમિટ પણ તમે સ્ટડી કરી શકો છો. બટ અગેન વર્ક પરમિટ મળે છે કે નહીં એ તમારા માટે મહત્વનો ક્વેશ્ચન છે. વર્ક પરમિટ મળી શકતી નથી. નરેશભાઈ, આ તો તમે બધા વાત કરી ઓપ્શનની કે XYZ ઓપ્શન 1, 2, 3, 4, 5 ઓપ્શન હતા, પણ હવે સમાવ
કોઈ બી કહીને સેટિંગ ના થયું, કોઈ ઓપ્શન ના મળ્યા, તો એનું શું પછી? તો કેનેડામાં એમના માટે રહેવા માટે કે છોડવા માટે તો એ કઈ રીતની પ્રોસેસ હોતી હોય છે? હા, એ ખૂબ જ મહત્વનો છે મિત્રો. એ ક્વેશ્ચન ફ્યુચર માટે એમના કઈ કદાચ option રહેતી હોય? કદાચ ક્વેશ્ચન આ ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ના પણ આવે કે ભાઈ નેક્સ્ટ આ બધું વર્કઆઉટ ના થાય તો શું? મિત્રો, લેટ્સ તમારે 1 2 3 4 કોઈ પણ ઓપ્શન વર્કઆઉટ ઇન કેસ અનફોર્ચ્યુનેટલી નથી થતા, તો ખાસ યાદ રાખશો, કન્ટ્રી લીગલ રીતે એક લીવ કરવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા આગળના ઓપ્શન ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ થશે કે ભાઈ કન્ટ્રી લીવ કરવું એમાં શું એ તો આપણે લીવ કરવાનું એ તો આપોઆપ થઈ જ જવાનું છે. બટ આપણે Yeah. ખાલી ધ્યાન એ રાખવાનું છે કે આપણું કોઈ ઇમિગ્રેશન સ્ટેટસ લોસ્ટ ના થઈ જાય, એનું ધ્યાન સાચી રાખવાનું વાત છે. છે નિલેશભાઈ. તો કારણ કે જ્યારે છોડવાની વાત આવે ને ત્યારે લાઇટલી લેતા હોય છે કે ભાઈ ચલો ને હવે છોડવાનું છે કન્ટ્રી, તો આપણે રૂલ્સ રેગ્યુલેશન બધા ફોલો નથી કરવાના. એકચ્યુઅલી તમે કીધું એ પ્રમાણે નથી હોતું. એક્ઝેક્ટલી, એટલે આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે આપણું સ્ટેટસ લોસ્ટ ના થાય, આપણે Yeah. ક્યાંય નેગેટિવલી આપણી પ્રોફાઇલ કે ઇમ્પેક્ટ ના થઈ જાય, એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ગવર્મેન્ટ સાથે રેકોર્ડ સારો રહેવો જોઈએ આપણો. એટલા માટે કે તમને ફ્યુચરમાં ઇન કેસ તમારા ઓપ્શન્સ કેનેડા પાછા આવવા માટે ખુલ્લા રહેતા હોય છે. જો તમારી પ્રોફાઇલ નેગેટિવ થઈ ગઈ હોય, સ્ટેટસ લોસ કરી દીધું હોય અને સ્ટેટસના બિયોન્ડ તમે ઓવરસ્ટે કરી દીધો હોય, તો આ તમારે ઇચ એન્ડ એવરી ફ્યુચર એપ્લિકેશનમાં તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાનો રહેશે કે તમે ક્યારે કેનેડામાં ઓવરસ્ટે કર્યો છે, તો યસ, અને એનું ડિટેલ એક્સપ્લેનેશન આપવાનું રહેતું હોય છે. Okay. જો તમે ઓવરસ્ટે કરી દીધો છે તો આ નેગેટિવ કાઉન્ટ થતું હોય છે. એટલા માટે ઓવરસ્ટે ન થાય અને બીજી રૂલ્સ રેગ્યુલેશન તમે ફોલો કરી અને કન્ટ્રી લીવ કરો, એ પણ ખૂબ જ મહત્વનું છે. તો ધ્યાનથી એ ઇન્ફોર્મેશન ધ્યાનમાં લેશો. ચલો, આ તો નરેશભાઈ વાત થઈ આપણે બધા ઓપ્શનની. અને મારે લાસ્ટમાં તમને એ પૂછવું હતું કે સપોઝ કોઈની જે વર્ક પરમિટ છે એક્સપાયર થઈ ગઈ છે, તો એનું શું નરેશભાઈ? હાલ છે કે અત્યારે નિલેશભાઈ તમારી વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ છે, બરાબર છે, અને તમે એક્સપાયર થઈ ગયા પછી આજે આપણી જોડે કોન્ટેક્ટ કરો છો અને વાત કરો છો, તો હવે તમારે તમારું સ્ટેટસ રિસ્ટોર કરવા માટે એપ્લિકેશન કરવાની આવતી હોય છે. એને કહેવામાં આવે છે રિસ્ટોરેશન ઓફ સ્ટેટસ. Okay. હવે તમારું વર્કર સ્ટેટસ હતું પીજીડબ્લ્યુપી ઉપર, અને હવે તમારું સ્ટેટસ લોસ થઈ ગયું છે, એટલે કે એક્સપાયર્ડ થઈ ગયું છે, બરાબર. એક્સપાયર્ડ થઈ ગયું એટલે એને એમ કહેવામાં આવે કે સ્ટેટસ લોસ્ટ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આજે માર્ચ 21 છે, તો આજે માર્ચ 21 તમારું લેટ છે કે એક વીક પહેલા વર્ક પરમિટ તમારી એક્સપાયર થઈ ગઈ છે માર્ચ 15, તો આજે તમે તમારું સ્ટેટસ વર્કર નથી, તમારું સ્ટેટસ ઇઝ ઓલરેડી એક્સપાયર્ડ એક વીક Expired. પહેલા, બરાબર છે. તો હવે તમારી પાસે સ્ટેટસ રિસ્ટોર કરવાના નિલેશભાઈ 90 ડેઝનો ટાઈમ રહેતો હોય છે. આ 3 months. 90 ડેઝના ટાઈમ દરમિયાન નેક્સ્ટ 3 મંથમાં તમે તમારું સ્ટેટસ રિસ્ટોર કરી શકો છો. રિસ્ટોર એટલે સ્ટેટસ ફરીથી મેળવવું. તો આ સ્ટેટસ રિસ્ટોર કરવાની પણ એક એપ્લિકેશન આવતી હોય છે જે તમારે કરવી પડતી હોય છે. તો એમાં મેક શ્યોર તમારે એ કરવાનું છે કે જે એપ્લિકેશનના જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય, એક્સટેન્શન કરવાનું તમારી પાસે રીઝન હોવો જોઈએ. સો ઇટ્સ બેઝિકલી યુ આર આસ્કિંગ કે મારું સ્ટેટસ તો લોસ થઈ ગયું છે, બટ હવે મારી પાસે ઓપ્શન છે એક્સટેન્ડ કરવાનું, અને મારી પાસે ફરીથી વર્ક પરમિટ એક્સટેન્ડ કરવાનું સ્ટેટસ છે, કંઈ પણ ઓપ્શન જો લાગુ પડતા હોય, તો તમારે રિસ્ટોરેશન ઓફ સ્ટેટસ કરીને અને ફરીથી તમે વર્ક પરમિટ એક્સટેન્શન અને જોડે જોડે રિસ્ટોરેશન ઓફ સ્ટેટસ કરવાની બંને એપ્લિકેશન સબમિટ કરીને ફરીથી તમે વર્કર સ્ટેટસ મેળવી શકતા હોય છો. તો દર્શક મિત્રો, અમે આશા રાખીએ કે જે આ બેઝિક વિડીયો હતો પીજીડબ્લ્યુપી વિશે, જો અગર કોઈ સ્ટુડન્ટની એક્સપાયર થઈ રહી છે તો ચોક્કસથી તમને આ વિડીયો હેલ્પફુલ થશે. અને પ્લીઝ એવા મિત્રોને શેર કરો કે જેની પીજીડબ્લ્યુપી છે એ એક્સપાયર થવાની છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આપણે એક નવા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ નિલેશભાઈ. ચોક્કસથી આ એક બેઝિક ઇન્ફોર્મેશનની જે વાત કરી કે જેમની વર્ક પરમિટ એક્સપાયર થવાની છે, તો સ્ટુડન્ટ્સ અને પીજીડબ્લ્યુપી વર્કર મિત્રોને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થશે. અને તમારી વર્ક પરમિટ જો એક્સપાયર થાય છે નેક્સ્ટ 6 to 12 મંથમાં, તો તમને અત્યારથી કોઈ પણ સેન્સિબલ ઓપ્શન હેન્ડી હોવો એ ખૂબ જ જરૂરી છે.
જો તમારી પાસે હજુ સુધી કોઈ ડિસાઇડ નથી નેક્સ્ટ 6-12 મંથમાં કોઈ ઓપ્શન વર્ક પરમિટ એક્સટેન્શન કે કોઈ PR માટેનો, તો મિત્રો સિરિયસલી તમારે વિચારવું જરૂરી છે. ખાસ કરીને યાદ રાખશો, ડુ કરતા ડોન્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ ઓપ્શન વર્કઆઉટ ના થાય 1 2 3 4 માંથી, તો જે એક ઓપ્શનની આપણે વાત કરવી, લીવ કેનેડા લીગલી. આપણે કન્ટ્રી લીગલી લીવ કરવું પડે તો પણ એના માટે એક વ્યવસ્થિત પ્રિપેરેશન કરીને સક્સેસફુલી લીવ કરી દેવાનું, કે જેના માટે તમારું આગળનું ફ્યુચર નેગેટિવ પ્રોફાઇલ ઉપર ક્રિએટ ના થાય. બરાબર છે. બટ એવી કોઈ વસ્તુઓ તમે ઓપ્શન્સ કે શોર્ટકટ સ્કીમમાં ટ્રેપમાં ના આવશો કે જે તમારી પ્રોફાઇલને મેસઅપ કરી શકે અને તમારા ફ્યુચરના પણ ડોર ક્લોઝ કરી શકે. આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન મદદરૂપ થઈ છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.